તેઓ જે પણ ચોરી કરતા જ તેમાંનો ત્રીજો ભાગ તેઓ ગઢ પાવાના મહાકાળી માતાના ચરણોમાં અર્પણ કરતા ને મહાકાળી માતાના આશીર્વાદના જોરે આ બંને ચોર પાવાગઢમાં એક પછી એક અનેક ચોરીઓ કરતા રહેતા ને એવું કહેવાય છે કે મહાકાળી માતા પણ તેમને સાથ આપતી હતી, કારણ કે તેમની ભક્તિ અખંડ અને સચ્ચી હતી. કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને લાવતા તેમાંનો થોડો ભાગ તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પણ આપી દેતા અને તેઓ જરૂરિયાતમંદ લોકોની સેવા પણ કરતા. પરંતુ સમય જતાં એક દિવસ ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે ક્યાં સુધી આવી નાની નાની ચોરીઓ કરતા રહીશું. ત્યારે બંનેએ નક્કી કર્યું, હવે એક મોટું કામ કરીએ. ચાલો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં જ ચોરી કરવા જઈએ. અને આ વિચાર સાથે બંને મહાકાળી માતાના મઢે આશીર્વાદ લેવા પહોંચ્યા અને માતાના ચરણોમાં માથું ઝુકાવી તેઓ પ્રાર્થના કરવા લાગ્યા, હે ગઢ પાવાવાની કાળકામાં, જો આજે તમે આવી રજા હોય તો અમે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવા માંગીએ છીએ.